અહીંયા સુધી 1 ફૂટ ઘેરા છે પાણી, આજથી વધારે જાઓ બીજા દોરડા સુધી 3 ફૂટ ઘેરા છે અને આજથી આગળ તો જવાનું જ નહીં. કૃપા કરીને એવી જો આપ એક ગોઠવણ કરી નાખો. 99% ટાઈમ અમે લોકો આ ભાવના મનમાં દિલમાં રાખીએ છીએ કે ક્યારે કોઈ ઉશ્કેર નહીં કરે ત્યારે પણ આ ભાવના દિલમાંથી વહી ના જાય, એ થોડા પોતાનું ઉપર કંટ્રોલ રાખવાનું છે. હર્ષલભાઈ હરેન્દ્રભાઈ કંસારા, વિનોદભાઈ જેઠાભાઈ પટેલ, એના પણ મુસ્લિમ બિરાદરો પણ અત્યારે હાજર છે. તો જે ડીજે વાળા છે એમને હું ખાસ રિયાલિટીમાં એક વિનંતી કરું છું કે ખૂબ જ ઝીણવટથી આપ લોકો જોડે વાત કરી, ખૂબ જ સારી રીતે કયા જગ્યા સુધી જવાનું, કઈ જગ્યાથી વળી જવાનું, શું નહીં કરવાનું, બધું આપ લોકોને માહિતી આપી. વિનોદભાઈ જેઠાભાઈ પટેલ, શૈલેષભાઈ સોટા, નગરપાલિકાના પ્રમુખ બિરનભાઈ તથા અત્રે આજે વિવિધ કાર્યક્રમો અંતર્ગત જેના પણ ખલેલ ના પહોંચે એવો અમારો પોલીસ તરફનો પ્રયાસ રહેશે. એના માટે આપ સૌના સહકારની પણ જરૂર રહેશે. તો એના માટે તમારા ગીતોની યાદી છે એ અને તમને સાથ સહકાર આપશો. હવે આ પ્રસંગને અનુરૂપ હું એસપી સાહેબને કહીશ કે પ્રસંગને અનુરૂપ આપને તે શબ્દો કહેશો. બેમાંથી કોઈ પણ રેટ થઈ શકે છે, એ કદાચ ચાંદનો સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરશે, એ તો પછી ખ્યાલ આવવાનો છે. બટ 16 તારીખના લોકોને કેટલી અગવડ થઈ શકે છે, તો મહેરબાની કરીને અમે લોકો તહેવાર ઉજવીએ, બટ બીજા કોઈનો ઇન્કન્વીનિયન્સનો કારણ નહીં બને. જેના પણ ખલેલ ના પહોંચે એવો અમારો પોલીસ તરફનો પ્રયાસ રહેશે. એના માટે આપ સૌના સહકારની પણ જરૂર રહેશે. તો એના માટે તમારા ગીતોની યાદી છે એ અને આપને ખ્યાલ છે કે ટૂંકા સમયમાં આપણા ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનનો તહેવાર યોજવામાં આવનાર છે અને આનો ભાગરૂપે અમે લોકો જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં, પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તાલુકા વિસ્તારોમાં જઈને પબ્લિક સાથે મિટિંગ કરી રહ્યા છીએ કે બંને જે તહેવારો છે ખૂબ જ એખલાસનો માહોલમાં યોજવામાં આવે અને કોઈપણ જાતનું કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન ના ઉદ્ભવે. એના અનુસંધાને આજ ડભોઈ ખાતે અમે લોકો શાંતિ સમિતિની મિટિંગ કરનાર છીએ. એમાં માનનીય ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેનાર છે અને બીજા અધિકારીઓ પણ એમાં જોડાવનાર છે. સાથે સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અમે લોકો અહીંયા આયોજન કરવામાં આવનાર છીએ, જેમાં 10 જેટલા લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા એને મોબાઈલ ડિટેક્ટ કરીને ગોતીને એ લોકોને સામેથી કોન્ટેક્ટ કરીને અમે લોકો પરત આપવાના છીએ. આના અનુસંધાને શોર્ટ ટાઈમમાં અમે લોકો પબ્લિક આગેવાનો સાથે મિટિંગ કરાવવાના છીએ. 7 તારીખથી ગણેશ ઉત્સવ અને 16 કે 17 તારીખે ઈદે મિલાદ, આના સંદર્ભમાં આજે ગર્ભાવતી નગરી ખાતે શાંતિ સમિતિની મિટિંગ, જેમાં જિલ્લાના વડા, પોલીસ વડા ભવન આનંદ, પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ ઝાલા, મામલતદાર શ્રી ગામિત, સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભારતીય જનતા પક્ષના આગેવાનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો, હિન્દુ, મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગણેશ ઉત્સવ, જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે ગર્ભાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારિતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે, ત્યારે હું તમામનો આભાર પણ માનું છું. અને ગર્ભાવતી નગરી છેલ્લા 7 વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય, ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા 7 વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને
દર્ભાવતીનું નામ રોશન થાય એ પ્રમાણેના જ તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપી છે.